ગુજરાત સુરત શહેરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બાટલીઓ કુલ નંગ 143 મળી કુલ કિંમત ₹5,83,594 ની મત્તાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ નાઓએ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 નાઓએ પ્રોહી તથા જુગારની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એચ.એલ. દેસાઈ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ મુળુભા તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે એક ગ્રીન કલરનો અતુલ શક્તિ 3 વ્હીલ ટેમ્પો રજિસ્ટર નંબર GJ05BU 5125 માં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી 2 ઈસમો સુરત શહેર તરફ આવે છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે કડોદરા સુરત રોડ કુંભારિયા ગામ 3 રસ્તા પાસે કુંભારિયા ગામ તરફ જવાના રોડ ઉપર જાહેરમાં આરોપી મોહમ્મદ ફૈઝાન રાઝિક શેખ તથા તબરેજ ખાન ફિરોઝ ખાન નાઓને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બાટલીઓ નંગ 143 મળી કુલ કિંમત ₹5,83,594 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।